मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रकट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेयो मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान अपना ऊपर जेमनी अपार करुणा रेली है अपना सौ कोईना गुरुश्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदाजी स्वामी अपना मंदिर महंत स्वामी पूज्यपाद हरिचरणदाजी स्वामी अपना मंदिर कोठारी पूज्य पार्षदवर्य हरेश भगत पूज्य परम सुख स्वामी पूज्य रामानुज स्वामी पूज्य धर्मजीवन स्वामी पूज्य दिव्य स्वरूप स्वामी पूज्य शांत स्वामी पूज्य विदय भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला बधा ज भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। बोलो मारी सामे कर नाखतो मारो अवाज मने केम नथी आवतो। हेलो हेलो ओके कई कथा जोई रह्या छीए आपणे नाम तो क्यों कथा नु नंजी बापा नहीं खबर अभय वरदान कोणे लख्यो छे आ ग्रंथ पूज्य गुरुश्रीए लख्यो छे पोताना हाथे लख्यो छे हो કેટલા બધા શાસ્ત્રોમાંથી સંશોધન કરી અને શાસ્ત્રમાં જ્યાં ભગવાનના ભક્તને ભગવાન કઠણ કાળમાં સહાય કરવા માટે આવ્યા એ પ્રસંગો બધા લખેલા છે બહુ સરસ રીતે લખ્યા। આ ગ્રંથની કથા કરવાથી અથવા સાંભળવાથી એક ફાયદો બહુ થાય। શું થાય? ભગવાનનો ભક્ત કોઈ દિવસ હિંમત હારે નહીં, એને ખબર રહે કે ગમે એવા સંજોગોમાં ગમે એવા દેશકાળમાં મારી સાથે મારો ઠાકોર મારા ભગવાન એ સદૈવને માટે છે ને છે। કોઈ દી મને વેગળા નહીં મૂકે, કોઈ દી એકલા નહીં મૂકે। આ ઘોર કડીકાળમાં આ ભવસાગરમાં હું એકલો નથી, મારી સાથે મારો ઠાકોર હંમેશા મારી સાથે છે। એટલે પહેલા નવું ચરિત્ર સાંભળીએ। ગઈકાલે નવું ચરિત્ર સાંભળતા પહેલા ગઈકાલે ક્યાં ચરિત્ર આવ્યા હતા? બે ચરિત્ર આવ્યા હતા। ક્યાં આવ્યા હતા? શ્યામ ભગત જોધા ભરવાડનું આવ્યું હતું, બીજું મોડો આવ્યો હતો તું કયો ધીરુ બાપા? બીજું પહેલું ચરિત્ર કોનું આવ્યું હતું? બીજું જોધા ભરવાડનું આવ્યું હતું। હા, નરસિંહ વિપ્ર। નરસિંહ વિપ્ર નહીં, નરસિંહ ભગતનું આવ્યું હતું। બ્રાહ્મણ નહોતા, નરસિંહ ભગત હતા, વેપારી હતા, માણસા ગામના। રાજસ્થાન ગયા હતા માલ વેચવા અને જ્યાં પોતાની સિક્યુરિટી માટે બે ગાર્ડ લીધા એ જ મારવા તૈયાર થયા, એવો પ્રસંગ બનેલો। આજે પણ એક અદ્ભુત ચરિત્ર આપણે સાંભળશું, પણ તે પહેલા શું કરવાનું? રોજના ક્રમ પ્રમાણે શું કરવાનું? પ્રાર્થના કરવાની। કઈ પ્રાર્થના? નમન હું કરું વિશ્વપાળને। આવો બધા આંખ બીચી અને ભગવાનને હૈયામાં ધારી હું મુક્ત છું અને હું તારો દાસ છું મહારાજ, ભગવાનને ભેટતા ભેટતા પ્રાર્થના કરવાની છે। નમન હું કરું વિશ્વપાળને
કર કરી કહો ભક્તિ બાળને, અરજ માહરી ઓર માધરો, વિપતિ માહરી શ્રી હરિ હરો, અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી, અમરના પતિ આશતા હરી, રસિક રાખજો લાજ માહરી, પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ, વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો, અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો, વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. હે મહારાજ, અમને સદૈવ તમારી પાસે રાખજો. ચરિત્ર બહુ મસ્ત છે. ભગવાન શ્રી હરિ સૌથી વધારે સમય ક્યાં રોકાણા? દીપ ભગત. તમે દીપ ભગત છો? ખુશ થઈ ગયા. હા, હવે તો કયો, કોપી તો કરી લ્યો. દીપ ભગત ક્યાં રોકાણા? ગઢપુર. કોનો દરબારગઢ છે ત્યાં? દાદા ખાચરનો. એ દાદા ખાચરના દરબારગઢની અંદર રહેતા ભગવાન શ્રી હરિ આથમણા બારના ઓરડાની ઓસરીએ બહુ સરસ મજાની સભા કરતા હતા. સભાની અંદર મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની જ્યારે વાતો કરતા હતા ને, ત્યારે અચાનક ભડલીનો ભાણ ખાચર, ભડલી થોડુંક દૂર થાય ગરડાથી. આપણે કરિયાણા જઈએ ને, કરિયાણા રસ્તામાં ભડલી આવે, ભડલી. તો એ ભડલીનો ભાણ ખાચર, એ દરબાર હતો. એ બી એને અને દાદા ખાચરને વાંધો પડ્યો. માણાવદરની સીમથી ભડલીનું રાજ્ય ચાલુ થાય, એટલે ભાણ ખાચરનું રિયાસત ચાલુ થાય, ને એની માણાવદરની આ બાજુ દાદા ખાચર એબલ બાપુની રિયાસત હતી. હવે એમાં એક ખેતર હતું માંડવધારમાં, માણાવદર નહીં, માંડવધારમાં. માંડવધાર એટલે સહસ્ત્રધરા છે ને, જ્યાં તમે નાયા અર્જુન દાદા સહસ્ત્રધરામાં, આ સહસ્ત્રધરા છે, એની બાજુમાં એક ખેતર છે. હવે ખેતર માટે બેને વાંધો પડ્યો. કોને? દાદા ખાચર અને ભાણ ખાચર બંનેને. આ ભડલી વાળો ભાણ એટલે બહુ ખતરનાક હતો. ખરીઓ તો ખાઈ જતો. શું? બકરીઓને. એ કેમ ખાઈ જતા હશે ખરીઓ હતા? પણ ખરીઓ તો કેવી હોય? કડક કડક. હા, બકરી તાજા જન્મેલ નવજાત બકરીનું બચ્ચું હોય ને, એને ઉચકે અને ખાઈ જાય. બોલો, ખરી હોતો એ ખરીઓ કુણી કુણી હોય હજી એની. આ લોકોને કઈ સમજ નહીં પડી હોય. શું સમજ પડી? ખરીઓ એટલે શું? નખ હોય ને, નખ, પંજો, પંજો પગનો, નખ સાથે ખાઈ જાય બકરીને. કોણ? ભડલીનો ભાણ. આવો ખતરનાક હતો. અને આ બાજુ દાદા ખાચર કેવા હતા? સૌમ્ય ભગવાનના ભક્ત હતા. એ મહારાજને કે મારે જતું કરીએ આ ખેતર. મહારાજ કે એમ શેનું જતું કરીએ? આપણે કઈ જતું નથી કરવું. તે મહારાજે પોતે પાર્ષદોને એ ખેતરની રખેવાળી કરવા મોકલેલા. 15 પાર્ષદો. કેટલા? ભગુજી, રતનજી, દેવાજી, ઘણા બધા, મિયાજી, એવા 15 જણા હતા. અને ઓલી બાજુ ભડલીના ભાણ ખાચરે આ વખતે નક્કી કર્યું કે આ વખતે તો ખેતર લઈ લેવું છે. ગમે એવું ધીંગાણું થાય, કદાચ ગમે એટલા
માણસો મરે તોય પણ રક્તપાત કરીને પણ આ વખતે આ માંડવદારનું ખેતર લીધે છૂટકો છે. ભગવાન શ્રી હરિને આ મેલી મુરાદની ખબર હતી, પણ ભગવાન શ્રી હરિએ પેલા 15 પાર્ષદોમાં એટલી તાકાત મૂકી કે પેલા 1000 જણા આવેલા. કેટલા? 1000 લોકોને આ 15 જણાએ તગડ્યા. એમાં ખબડ અને મતારો 2 ભાઈ હતા, 5 હાથ પુરાવ મુસલમાન હતા, સિંધી મુસલમાન, 7-7 ફૂટ ઊંચા અને આવ તગડા જેવા. એની સાથે ભગુજી, એને યુદ્ધ થયું. એમાં મતારાએ શું કર્યું ખબર છે? ભગુજીને જનોઈ ગા વાડ માર્યો. જનોઈ ગા વાડ એટલે આપણે જનોઈ પહેરીએ ને, આમ પહેર્યો ને જનોઈ, અહીંયાથી આમ વાર આખો ચીરી નાખ્યો. કોને? ભગુજીને. ભગુજી કોણ હતા? મહારાજના હજુરી પાર્ષદ હતા. એનું ચરિત્ર બહુ મસ્ત છે. સાંભળ્યું જ કોઈ દી ભગુજીની ચરિત્ર? ભગુજી પૂર્વજન્મમાં કોણ હતા? હાલો દિનેશ ભગત હાથો પાડે, પણ એ નહીં ખબર હોય 100%. ઉન્મત્ત ગંગા મહાત્મ્યની અંદર એ ચરિત્ર લખેલું છે. ભગુજી પૂર્વજન્મમાં કોણ હતા? ધીરુ બાપા ખબર છે? બહુ મસ્ત. ભગુજી પૂર્વજન્મની અંદર સાત્યકી હતા. સાત્યકી કોણ હતા? સાત્યકી કોણ હતા ખબર છે? સાત્યકી એટલે કૃષ્ણ ભગવાનના રથવાહક હતા. કૃષ્ણ પરમાત્મા જ્યારે કૌરવોની સાથે, દુર્યોધનની સાથે સંધિ કરવા માટે આવ્યા ને, ત્યારે સાત્યકી સાથે આવેલા. સાત્યકી એટલે બહુ બળવાન હતા. આપણને કૃષ્ણ ભગવાનના સારથી કોણ હતા એ ખબર કેમ નથી? કારણ કે કૃષ્ણ ભગવાન ખુદ સારથી થયા હતા અર્જુનના, એટલે આપણને એ વાતની ખબર નથી. પણ સાત્યકી પોતે એટલા બધા બળવાન હતા, એટલા બધા શક્તિશાળી હતા કે ભગવાન કૃષ્ણને કોઈ દી હથિયાર ઉપાડવાની જરૂર જ પડતી નહીં. સાત્યકી જ બધું પતાવી નાખતા. એમાં જ્યારે આ સંધિની વાત હાલતી હતી, શકુની અને દુર્યોધને બહુ ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું અને ભગવાન કૃષ્ણને જ્યાં બંદી બનાવવા માટે તૈયાર થયા. હવે શું કરવા માટે આવ્યા હતા કૃષ્ણ ભગવાન? સમાધાન કરવા માટે, વિષ્ટિ કાર્ય કરવા માટે આવેલા. હવે વિષ્ટિ કાર્ય કરવા માટે આવેલા દૂતને યુધિષ્ઠિર રાજાના પ્રતિનિધિ તરીકે આવેલા. એને કોઈથી બંદી બનાવાય નહીં. પણ આ તો અધર્મી હતો દુર્યોધન. એટલે ભગવાને જ્યાં બંદી બનાવવાનો પ્રયાસ કર્યો, આ સાત્યકીને ક્રોધ વ્યાપી ગયો. સાત્યકીએ તલવાર કાઢીને કીધું, એ દુર્યોધન, તને એમ લાગે છે કે હસ્તિનાપુરનો યુદ્ધ થાય ત્યાં સુધી તું જીવીશ? આ વાસુદેવ કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, એની સ્પર્શ કરવાની વાત તો શું, એની સામે કુદ્રષ્ટિ કરીને તું જોવે છે ને, તારી આંખો કાઢી લઈશ, એટલી મારામાં શક્તિ છે. બહુ બળવાન હતા. તે વખતે ભગવાન કૃષ્ણે કીધું, નહીં સાત્યકી, ઈ જો અધર્મ કરે તો આપણે એની સામે અધર્મ કરવાનો હોય નહીં. એટલે એવા સાત્યકી ઈ આ જન્મે કોણ થયા? ભગુજી થયા. તે ભગુજી કેવી રીતે સત્સંગમાં આવ્યા? મહાન પ્રતાપી, મહાન બલશાલી, બહુ મોટી હાઈટ નથી, 5 ફૂટા જ હતા, પણ શક્તિશાળી બહુ હતા. હમણાં કહીશ એને જનોઈગા વાડ વાગ્યો પછી શું કર્યું એને, એ હમણાં કહીશ એટલે તમને એની શક્તિની ખબર પડશે. પણ એ કોઈ સામાન્ય નહોતા. એનું પૂરું નામ હતું ભગીરથસિંહજી. શું હતું? અને રાજસ્થાનમાં પાણી ગામ છે. પાણી, મેવાડની સીમથી થોડુંક દૂર પાણી ગામ છે. મેવાડની રિયાસતની નજીક આ પાણી ગામ. એટલે મહારાણા પ્રતાપના આ ખંડિયા રાજા, આનો જે પરિવાર કહેવાય ને, એ મહારાણા પ્રતાપનો ખંડિયા રાજા કહેવાય. આપણે કેમ રાજાના બીજા રાજા હોય નાના નાના, એમ ખંડિયા રાજાના પરિવારમાંથી આવતા હતા. પોતે પોતાના ગામ રાજા હતા, બહુ મોટા, બહુ સરસ રીતે પોતાનું ગામનો રાજ ચલાવતા હતા. પોતાની પ્રજાને પુત્રવ્રત પાલન પણ કરતા હતા. પ્રજા આખી સુખી હતી. એમાં ઘટના ઘટી, પોતે લગ્ન તો કર્યા જ નહોતા. હવે લગ્ન કર્યા નહોતા, એમાં બાજુના રાજ્યની સાથે કંઈક વઢવેડ થઈ, સંઘર્ષ થયો. એટલે આના જે નાના ભાઈ હતા ને ભગીરથસિંહજીના, એ લડાઈ કરવા ગયા. આ લડાઈમાં
વીર ગતિને પ્રાપ્ત થયા. હવે બચ્યા એકલા ભગીરથસિંહજી. ભગીરથસિંહજી બચ્યા અને એમાં હવે તો રાજગાદી કોકને આપવી તો પડે, ભાવિ રાજા કોકને ઘોષિત કરવો પડે. એટલે એણે શું કર્યું, પોતાના નાના ભાઈ જે વીરગતિને પ્રાપ્ત થયા એનો જ દીકરો હતો એને ભાવિ રાજા તરીકે ઘોષિત કર્યું, યુવરાજ તરીકે ઘોષિત કરી દીધો. એ યુવાન થયો પણ ખરાબ સંગ થતા પાપનું ઘર બની ગયો. વ્યભિચાર, દારૂ માંસનું ભક્ષણ, જુગાર, પ્રજાને લૂંટી લેવું, પ્રજાને રંજાડ કરવી, હેરાન કરવો, જમીનદારો પાસેથી કરજ લેવું, પોતાની પ્રજા પાસેથી અન્ન લઈ લેવું, પૂરું ખાવા આપવું નહીં, આ બધી પરિસ્થિતિ. એમાં એનું જે મંત્રીમંડળ હતું એને બોલાવીને આ ભગીરથસિંહજીએ ચર્ચા કરી કે આ ભાવિ યુવરાજ છે, મારા ભાઈનો દીકરો છે, પણ અધર્મ કરે છે, શું કરું? એમ માનતો નથી, કોઈ વાતને સમજતો નથી. તે વખતેના મંત્રીમંડળે કીધું એના લગ્ન કરી નાખો, સારી સુસંસ્કારી કન્યા આવશે એટલે આને સંભાળી લેશે. લગ્ન કરી દીધા, પણ આનો કાંઈ પાપનો કહેર કાંઈ ઓછો થયો નહીં, ઉલટાનો વધ્યો. એક દિવસ પોતાની પત્નીને દારૂ પીવડાવવા માટે તૈયાર થયો, પણ લગ્ન થઈ ગયા એ અરસામાં આજે યુવરાજ હતો, ભાવિ રાજા હતો, એને એક સંતાન થઈ ગયું. એ 3-4 વર્ષનો થયો બાળક. એક દિવસનો સુમાર પોતે પોતાની પત્નીને મારે, દુખી કરે. એક દિવસ પોતાની પત્નીને દારૂ પીવડાવવા માટે તૈયાર થયો. પોતે જે ઓરડામાં રહેતા હતા એ ઓરડાનો દરવાજો કર્યો બંધ અને પોતાની પત્નીની છાતી ઉપર બેસી હાથમાં પ્યાલી લઈ અને આ ભાવિ રાજા પોતાની પત્નીને દારૂ પાવા માટે તૈયાર થયો. ત્યાં ઓલો જે 3-4 વર્ષનો એનો દીકરો હતો દોડતો આ ભગીરથસિંહજી પાસે ગયો અને ભગીરથસિંહજીને કીધું, દાદા જલ્દી હાલો, મારા પિતા મારી માને મારી નાખશે આજે. અને દોડતા ભગીરથસિંહજી આવ્યા અને ભગીરથસિંહજીએ જોયું તો શું, બારીમાંથી જોયું તો આ નરાધમ પાપી પોતાની પત્ની એક અબળા નારીની છાતી ઉપર બેઠો છે, એના વાળ પકડી, જીથરા પકડી, મોઢું ખોલી અને દારૂ પીવડાવવાનો પ્રયાસ કરે છે. હવે ધર્મી પુરુષ હતા, બહુ મહાન ધાર્મિક રાજા હતા, એનાથી આ વસ્તુ સહન થઈ નહીં. એટલે શું કર્યું, તરત જ દરવાજો ખોલવા ગયા, પણ દરવાજો અંદરથી હતો બંધ, કડી લગાડેલી હતી. પણ પોતે એટલા બધા શક્તિશાળી હતા, એક જ પગના પ્રહારથી દરવાજાને ચત્તો પાટ કરી દીધો, દરવાજો તોડી નાખ્યો. અને ક્ષત્રિયનું લોહી એક અબળા નારી ઉપર થતા અત્યાચારને જોઈ અને લોહી ઉકળી ગયું. કમરમાં હતી કટાર, તરત જ કમરમાંથી કટાર બહાર કાઢી અને ઓલા ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. કોનું? પોતાના સગા ભત્રીજાનું, જે ભાવિ રાજા હતો એનું. મારી તો નાખ્યો, પછી પશ્ચાતાપ થયો. આ શું થયું મારાથી? દુનિયા શું કહેશે એમ કે ભગીરથસિંહજીને એટલો બધો રાજપાટની અંદર મોહ હતો, એટલી બધી આસક્તિ હતી કે ભાવિ રાજાને રાજ્ય અભિષેક ન કરવું પડે, પોતાનું રાજ્ય ન આપવું પડે, એટલે શું કર્યું, પોતાના સગા નાના ભાઈના દીકરાને મોતને ઘાટ ઉતાર નાખ્યા. હવે શું કરું એમ, આ પાપમાંથી કોણ મને બચાવશે? મનમાં બહુ પશ્ચાતાપ થતો. અને ક્ષત્રિય કુળ મહારાણા પ્રતાપની છત્રછાયામાં આખો એનો પરિવાર ઉછરેલો. એટલે પોતે પોતાના ઈષ્ટદેવ એકલિંગજીને માનતા હતા. એકલિંગજી એટલે શંકર ભગવાન. મનમાં નક્કી થયું, હાલો શિવલિંગ ઉપર કમળ પૂજા ચડાવી દઉં. કમળ પૂજા એટલે ધડથી મસ્તક અલગ કરી અને શિવલિંગ ઉપર મારું માથું અર્પણ કરી દઉં અને મારા પાપનું પ્રાયશ્ચિત કરું. આમ જ્યાં કરવા જાય છે ત્યાં શિવલિંગ ધ્રુજવા લાગ્યો આખી. શિવલિંગમાંથી અવાજ આવ્યો કે ભગીરથસિંહજી, તમે ચિંતાનો ત્યાગ કરો, તમે કોઈ પાપ કર્યું નથી. તમે જેને માર્યો છે અધર્મી હતો, રાક્ષસ હતો, નરાધમ પાપી હતો. એ પોતાની પત્નીનો ન થયો એ પ્રજાનો શું થાત? એ કદાચ તમે એને રાજા બનાવત તો એ પ્રજાને પણ આવી જ રીતે રંજાડ કરત. માટે તમારાથી બહુ મોટા પુણ્યનું કામ થયું છે. પણ તે વખતે ભગીરથસિંહજી બોલ્યા છે કે હે શંભુ, આપ મારી વાતને સમજો છો, પણ દુનિયાને હું કેવી રીતે સમજાવીશ? તે વખતે ભગવાન શંકરે કીધું છે કે ભગીરથસિંહજી, ચિંતાનો ત્યાગ કરો.
તમને એટલું જ છે ને કે દુનિયા તમારા ઉપર માછલા ધોશે, દુનિયા તમારા ઉપર કલંક નાખશે, કે તમને રાજ્યમાં આસક્તિ હતી એટલા માટે તમે તમારા સગા ભાઈના દીકરાને માર નાખ્યો. તો તમે એક વિચારો કે તમારા સગા ભાઈના દીકરાનો દીકરો પણ અત્યારે હયાત છે. તમે એક કામ કરો, તમને તો ક્યાંય આસક્તિ નથી, તમે આ રાજપાટમાં હવે મોહ નથી પામતા, એક કામ કરો, એનું રાજ્ય અભિષેક કરી નાખો. અને તમારું જે મંત્રીમંડળ છે, તમારા જે સેનાપતિઓ છે, એટલા બધા વફાદાર છે આ સિંહાસનને કે તમારો જે પૌત્ર છે, તમારા ભાઈના દીકરાનો જે દીકરો છે, એ જ્યાં સુધી નવયુવાન નહીં થાય ત્યાં સુધી રાજ્યની આખી સંભાળ આ તમારા મંત્રીઓ રાખશે. વાતની હા પડી ગઈ. તો હું શું કરું હવે? કે તમે કાંઈ નહીં કરો, તમે આ બધો રાજપાટનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી જાઓ. તીર્થયાત્રા કરતા કરતા એક સમય એવો આવશે, તમને પ્રગટ ભગવાનનો મેળાપ થશે. છે ને સરસ કથા, અદ્ભુત કથાઓ. આપણા સંપ્રદાયના ઇતિહાસો એવા બધા છે ને, રોજ નવા ચરિત્ર કહું ને, આખી જિંદગી કદાચ હાલો હું 70-80 વર્ષની જિંદગી જીવું, જો કદાચ 20 વર્ષનો હું હોઉં કે 15 વર્ષનો હું, બોલતા આવડતું ત્યારથી સમજો ને, 10 વર્ષનો હું, અને રોજ ચરિત્ર કહેવા માંડું તો મારી જિંદગી આખી પૂરી થાય ને તોય પણ ફરીવાર ચરિત્ર રિપીટ ન થાય એટલું બધું સાહિત્ય સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે. આપણે તો બહુ ગર્ભ શ્રીમંત છીએ. એવી વિરાસતની સાથે આ સંપ્રદાયની અંદર આપણને ભગવાને જન્મ આપ્યો છે, આપણી પ્રાપ્તિ થઈ છે, કે આપણે કોઈ સામાન્ય નથી. આ સત્સંગનો, આ સંતોનો, આ ભગવાનનો ગુણ જેને પણ આવશે ને, અને આમાં આવ્યા પછી એને અહો ભાવ રહેશે ને, એને કાંઈ કરવાનું બાકી નથી. એને મરીને અક્ષરધામમાં જવાની વાત જ નથી હો. મર્યા પછી અક્ષરધામ શું ભલામણ, આ સતેદય અક્ષરધામ છે. આવી ગૌરવ ગાથાઓ ગાયા રાખીએ તો બાપુ સદુબા કેવું લાગે તમને? મજા આવે કે ના આવે? કેવું આનંદ આવે? વિચાર કરો. ભગીરથસિંહજી નીકળી તો પડ્યા, નીકળ્યા, રાજ્ય અભિષેક કરી દીધો નાના બાળકનો. પોતાના જે વફાદાર સેનાપતિઓ હતા, મંત્રીઓ હતા, એને કીધું કે આની રક્ષા કરજો, ધ્યાન રાખજો. આ રાજપાટ જ્યારે યોગ્ય સમય આ યોગ્ય સંસ્કારી યુવાન થાય ત્યારે એને અર્પણ કરી દેજો. હું જાઉં છું તીર્થયાત્રા કરવા, હવે હું પાછો આવીશ નહીં. ભગીરથસિંહજી નીકળ્યા. સૌથી પહેલા ક્યાં ગયા છે? દ્વારકા ગયા. દ્વારકા જઈને દ્વારકાધીશના દર્શન કર્યા. શું કામ દ્વારકા ગયા હશે? એની પાછળ બહુ સરસ રહસ્ય છે, કદાચ પકડાય તો. શું કામ ગયા છે? નહીં, એ તો ઠીક છે, એને હજી પૂર્વજનોને પોતાને થોડી ખબર છે કે હું પૂર્વે કોણ હતો. ઐતિહાસિક ઘટના છે, યાદ કરો, બહુ પ્રસિદ્ધ ઘટના છે. પોતે કોણ હતા? મહારાણા પ્રતાપના જે ખંડિયા રાજા હતા, બરાબર છે? મહારાણા પ્રતાપના વંશજના ખંડિયા રાજાનું આ ગામ હતું. તો મહારાણા પ્રતાપના સગા ભાભી મીરાબાઈ હતા. અને મીરાબાઈ ક્યાં સમાઈ ગયેલા? દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયેલા. એટલે સૌથી પહેલા ક્યાં ગયા પોતે? કારણ કે મીરાબાઈને એક દેવી તરીકે, આદ્ય શક્તિ તરીકે, આપણે નથી કહેતા કુળદેવી કહેવાય ને, એમ કુળદેવી તરીકે પૂજે છે એ લોકો. કોને? મીરાબાઈને. એ પહેલા સૌથી પહેલા ક્યાં ગયા? દ્વારકા દર્શન કરવા માટે. દ્વારકા દર્શન કરીને મનમાં નક્કી થઈ ગયું કે મને હવે ભગવાન જલ્દી મળી જશે. દ્વારકા દર્શન કરી આગળ ગયા. ફરતા 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 ભાવનગર આવ્યા. વજયસિંહ બાપુ પાસે ગયા. વજયસિંહ બાપુએ કીધું ક્યાં જાઓ છો? કે બસ તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. કે તીર્થયાત્રા કરવા નીકળ્યા? તો મારા પ્રાંતનું એક બહુ સરસ મજાનું ગામ છે, ત્યાં જજો, ગરડા. વજયસિંહ બાપુ બીજું કાંઈ નથી કીધું હો, કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે. વજયસિંહ બાપુને નિશ્ચય નતો પૂરો તો, એટલે ગરડા જતા જજો એમ. ગરડા કઈ બાજુ આવ્યું? પૂછતા પૂછતા ગઢપુર જ્યાં આવ્યા, અને ગઢપુરની સીમમાં જ્યાં પ્રવેશ કર્યો ને, આહા, અંતરમાં આનંદની ઓધની ઉઠવા લાગી. ગરડા કેટલાય દર્શન કર્યા આમાંથી?
લગભગ 100% રિઝલ્ટ છે, એક દીપ નથી. ગઢપુર તો ગઢપુર છે. આજે ગઢપુર જાઓ ને તો એટલો બધો આનંદ થાય ને, ત્યાંથી આવવાનું મન ન થાય પાછું. અને એમને જવાતું નથી હો ગઢપુર. वही गढ़पुर जाते हैं जिन्हें श्री जी बुलाते हैं. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, शान शौकत मेरे घनश्याम के घर की क्या है. चांद गढ़पुर में है हो, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में. હવે ગઢપુર જવું હોય ને તો ક્યારે જવાનું? ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં આવજો તો ગઢપુર લઈ જશું પાછું. હા, વર્ષમાં એકવાર ગઢપુર જઈ આવવાનું ભાઈ. તે ગઢપુરની સીમમાં જ્યાં પ્રવેશ કર્યો, એ ખડખડીયો જોયો, ઘેલા નદી જોઈ અને નંદ સંતોને સ્નાન કરતા જોયા ને, આ ભગીરથસિંહજીના મનમાં એમ થઈ ગયું કે ભગવાન એકલિંગજીએ મને જે રસ્તો બતાવ્યો હતો ને, પ્રગટ પરમાત્મા તને મળશે, જા તને દર્શન થશે. એ પ્રગટ પરમાત્માના દર્શન મને આ ગઢપુરમાં થશે. અને પૂછ્યું કે અહીંયા કોઈ મહાપુરુષ રહે છે? અને તે વખતે ત્યાંના ગઢપુરના સ્થાનિક વ્યક્તિએ કીધું, મહાપુરુષની ક્યાં કરો, અહીંયા તો મહાપુરુષોની ખાણ છે. આ ગરડા મહાપુરુષોની ખાણ છે. અને અત્યારે અનંતકોટી બ્રહ્માંડના ધણી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ પણ અહીંયા બિરાજમાન છે. તો ક્યાં છે? આ ગામના ધણી દાદા ખાચર છે, એના દરબારગઢની અંદર ભગવાન શ્રી હરિ બિરાજે છે. જાઓ તમે દર્શન કરો. અને જ્યાં એ દરબારગઢની અંદર પ્રવેશ કર્યો ને, ભગવાન શ્રી હરિ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરતા હતા. આ અજાણ્યા વ્યક્તિને જોતા બધા લોકો આશ્ચર્ય પામતા હતા કે છે તો બહુ તેજસ્વી પુરુષ, રાજઘરાણાનો લાગે છે, કોણ હશે આ? આ બધાના આશ્ચર્યનો પાર નહોતો. અને ભગવાન શ્રી હરિએ તરત જ ભગીરથસિંહજી બાપુને આવકાર આપ્યો. ભગીરથસિંહજી આવો, આવો, પધારો, પધારો. એકલિંગજીએ મોકલ્યા ને, ભગવાન શંકરે કીધું ને કે હા, હે પ્રભુ, કેટલો બધો પાપી, મારા સગા ભાઈના દીકરાને મારી નાખ્યો મેં. ભગવાન શ્રી હરિ કે એકલિંગજીએ કીધું તોય નિસંશય થયા નહીં? કીધું તો ને, ઓલો નરાધમ પાપી છે, અધર્મી છે, એને મારીને તમે પ્રજા ઉપરથી બહુ મોટો ભાર ઓછો કર્યો. અને તમે તો અમારા પૂર્વના મુક્ત છો, તમને ખબર તમે પૂર્વજન્મમાં કોણ હતા? ભગીરથસિંહજીએ કીધું ના, મને નથી ખબર. તે વખતે ભગવાન શ્રી હરિ ઓળખાણ કરાવી. અમારા કૃષ્ણ અવતારમાં અમારા સારથી તરીકે તમે અમારી સાથે રહ્યા, તમે બીજા કોઈ નહીં, સાત્યકી છો સાક્ષાત. અને ભગવાન શ્રી હરિએ જ્યાં ભગીરથસિંહજી બાપુના મસ્તક ઉપર હાથ મૂક્યો ને, એને પૂર્વજન્મનું જ્ઞાન થયું. આંખમાંથી આંસુડાઓની ધારાઓ થઈ. હા હા, હું તો સાત્યકી હતો, પણ આપની સાથે ફર્યો હર્યો, બધું કર્યું, પણ જેમ છે એમ આપનો આનંદ લઈ શક્યો નહીં, એ મૂર્તિનું સુખ માણી શક્યો નહીં, ભજન કરી શક્યો નહીં. ધીંગાણામાં ને યુદ્ધમાં એટલા બધા ઉલझેલા હતા એ અવતારની અંદર આપ અને હું, કે ભજન કરવાનો અવકાશ જ પ્રાપ્ત થયો નહીં. એટલા માટે તો મેં આ જન્મ લીધો છે. અને આ જન્મ મને પ્રાપ્ત થયો એ શા માટે પ્રાપ્ત થયો? હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. રડતે નેત્રે ભગીરથસિંહજીએ મહારાજની પૂજા કરી. મહારાજે કીધું છે, એ ભગીરથસિંહજી, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારી બધી યાત્રા અહીંયા પૂરી થાય છે. આજના દિવસથી 1 સેકન્ડ અમે તમને અમારાથી દૂર થવા દઈશું ને તમને અખંડ મૂર્તિનું સુખ આવે એટલે આજથી તમે અમારા હજુરી પાર્ષદ તરીકે રહેશો. અમે માણકી લઈને ગમે ત્યાં જઈએ, તમે અમારા ઉપર છત્ર ધારણ કરજો, તમે અમારી સાથે ને સાથે રહેજો. બહુ રાજી થયા છે ભગીરથસિંહજી. અને પછી મહારાજે હુલામણું નામ પાડ્યું શું?
પાર્ષદ ભગુજી, ભગીરથજીનું નાનું કરી નાખ્યું ભગુજી. અને ઈ ભગુજી આપણે વાત ક્યાં જોતા હતા? શું વાત ચાલતી હતી ધીરુ દાદા? હા, માંડવધારની. કોની સાથે યુદ્ધ કરી રહ્યા છે અત્યારે ભગુજી? ખબડ અને મતારા, બે ટ્વિન્સ ભાઈઓ હતા, જુડવા, હર્ષિલ હર્ષિલ જેવા. હર્ષિલ જેવા નહોતા હો, એ તો કુપોષણના શિકાર છે. આ તો ભાઈ બહુ મોટા જબરદસ્ત હતા, 7-7 ફૂટના તગડા એવા. એક જનોઈગા વાડ માર્યો ભગુજીને, આખો ચીરી નાખ્યો તો ભગુજીને. આમ આડો માર્યો તો જનોઈગા. એ તો પછી તો હવે કે છે ભગુજીએ શું કર્યું ખબર છે? ભગુજીએ પોતા પાસે જે ખેસ હતો ને, એ ખેસ બાંધી લીધો. એટલે શું થાય? છૂટું પડે નહીં ને દર્દ ઓછો થાય. પણ તોય પણ હાથ ખોટો થવા લાગ્યો હતો. જમણો હાથ ખોટો થઈ ગયો હતો. જનોઈગા વાડ માર્યો ને, જમણો હાથ ખોટો થઈ ગયો. પછી શું કર્યું? એલા એ મતારા, ઘા કરતા આવડે છે? કેમ ઘા કરાય બતાવું? અને 5 ફૂટા હતા હો, ઓલો 7 ફૂટ, આમ 2 ફૂટ ઊંચો. છલાંગ મારી અને ઊંચે આમ ઉડ્યા રીતસર ના હો, હવામાં ઉડ્ડયન કર્યું. અને ડાબા હાથે પોતાના હાથમાં તલવાર ઝાલી અને મતારાને ઊભો ચીરી નાખ્યો. બોલો, 2 ધડથી 2 આમ 2 રીતસર 2 ફાડિયા થઈ ગયા. ઓલા જરાસંઘના ફાડિયા કેમ કરતો હતો ભીમ? 2 એવા 2 ફાડિયા કરી નાખ્યા. ઓલો ખબર તો જોતો રહી ગયેલા, મતારાને ઊભો ચીરી નાખ્યો. બીજો વારો મારો, ઈ તો ભાગ્યો, હજી સુધી પાછો નથી આવ્યો. ગયો ક્યાં ખબર નથી, ભાગી જ ગયો. પણ આ પાર્ષદો પણ ઘાયલ બહુ થયેલા. 1000 લોકોને પાછા હટાવ્યા. બોલો, 1000 યોદ્ધાઓ આવેલા હો, આવા સિંધી મુસલમાનો ને આરબો ને બેરખ ને બધા એવા. એમાં રતનજીએ ઘણાને માર્યા, મિયાજીએ ઘણાને માર્યા, દેવાજીએ ઘણાને માર્યા, પણ પોતે પણ બહુ ઘાયલ થયા. મહારાજને ખબર પડી કે ખેતરની રક્ષા થઈ, પણ મારા પાર્ષદો વાલા મને બહુ પ્રિય છે, એ પાર્ષદો ઘાયલ થયા છે. મહારાજે બધાને દરબારગઢની અંદર ઉતારો આપ્યો અને પાંચુબાના ઓરડામાં રાખ્યા. બધાને ક્યાં? પાંચુબાના ઓરડામાં રાખ્યા. બધાને મલમપટ્ટી પોતે મહારાજે કરાવી. પણ શું થયું હતું ખબર છે? બધાની આવરદા પૂરી થઈ હતી. એટલે કાળ તેડવા માટે આવવાનો હતો. આપણે ગઈકાલે વાત જોઈ હતી ને, કાળ તેડવા માટે આવવાનો હતો. એટલે મહારાજે કાળ થકી રક્ષા કરવા માટે સચ્ચિદાનંદ સ્વામીને મૂક્યા. સચ્ચિદાનંદ સ્વામી કાળ આવશે તેડવા માટે, પણ કાળને પાછો હટાવવાનું કામ તમારું છે. જે વાતને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 72માં વચનમાં બતાવી. મહારાજ કે જેને ભગવાનના સંતોનો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય ને, એનું કાળ કર્મ ને માયા કાંઈ બગાડવાય છે તો બગાડી શકે નહીં. એના પર કાળનું પ્રદાન પણ હોય જ નહીં. એને શિક્ષા કરવી હોય તો કોણ કરે? મહારાજ કે ખુદ અમે કરીએ. પણ કાળની તાકાત નથી મારા ભક્તને દુખી કરી શકે. તો ભગવાન શ્રીએ આજ્ઞા કરી. કોને આજ્ઞા કરી? સચ્ચિદાનંદ સ્વામી. અહીંયા બેસજો, ચોકી પહેરો કરજો, કાળ આવે તો તગડી મૂકજો. બરાબર રાત્રિનો સમય થયો અને ભગુજીને અતિશય વેદના ઉપડ્યો. એમાં એક ઘટના ઘટેલી પાછી. આ ભગુજીની જે જનોઈગા વાડ ઘા વાગેલો ને, એમાં એક મલમ આવે. તો જીવા ખાચરને એટલી બધી ઈર્ષા કે આ ભગુજી છે ને, જ્યારે ભગવાનને મારવા માટે હું જાઉં છું ને, ત્યારે આ ભગુજી બચાવી લે છે. એટલે ભગુજીને પૂરો કરી દેવો છે આ વખતે. એણે શું કર્યું ખબર છે? જે વેદ ભગુજીની ટ્રીટમેન્ટ કરતા હતા ને, એને ફોડી લીધા. કોણે? જીવા બાપુએ, જીવા ખાચરે. જીવા ખાચર કોણ? દાદા ખાચરના કાકા. હવે એ ભગુજીની મલમ જે બનાવેલી હતી, એમાં એણે શું કર્યું? કબૂતરની ચરક ભેળવી દીધી. કબૂતરની ચરક ભેળવા એટલે શું થાય? કબૂતરની ચરક અતિશય ગરમ, એટલે અતિશય બળતરા ઉપડે. બળતરા એટલે મલમ લગાડ્યો એટલે અતિશય બળતરા ઉપડી. આવું કેમ થાય છે? અને ભગુજી આમ પોકાર કરે, મહારાજ મને બચાવો. આ જોઈ ભગુજીની વેદના જોઈ અને બૃહસ્પતિ સમાન સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામીથી રહેવાનું નહીં. નિત્યાનંદ સ્વામી આ વેદનાને સહન ન કરી શક્યા.
અને દોટ મૂકી. હવે નિત્યાનંદ સ્વામીનું વજન કેટલું બધું વિચાર કરો. તોય પણ ભક્તની વેદનાને ન સહન કરી શકી અને નિત્યાનંદ સ્વામી દોડીને અક્ષરઓડીમાં ગયા અને મહારાજને કીધું, મહારાજ જલ્દી ચાલો, ભગુજીને અતિશય બળતરા થાય છે, ઘામાં કંઈક કાવતરું થયું છે, મલમ કંઈક ભયંકર રીતે કંઈક લગાડવામાં આવ્યું છે, જેથી કરીને ભગુજીને અતિશય બળતરા થાય છે. ભગવાન શ્રી હરિ દોડતા દોડતા આવ્યા. શું ભગવાન શ્રી હરિ નહીં જાણતા હોય કે કોણે કર્યું છે? છતાંય પણ મનુષ્ય નાટ્ય કરતા ભગવાન શ્રી હરિ ભગુજીના માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે, શું થાય છે ભગુજી? કે બહુ બળતરા થાય છે મહારાજ. અને ભગુજીને આ વેદનામાં જોતા ભગવાન શ્રી હરિને જીવા ખાચર ઉપર અતિશય ક્રોધ થયો. જીવા ખાચર માટે ભગવાન શ્રી હરિ બોલ્યા, જીવા બાપુને આટલી પણ શરમ નહીં? આ અવસ્થામાં પણ એણે પોતાનો વેર વાળવાનું નક્કી કર્યું. એટલે ધિકાર છે જીવા તને. અને ભગવાન શ્રી હરિએ પોતાનો વરદસ્ત ભગુજી ઉપર ફેરવ્યો. વેદના શાંત થઈ. થોડીક વાર ઊંઘ આવી ને ત્યાં કાળ આવ્યો. કાળ આવ્યો. યોગ દ્રષ્ટિ યોગ ઐશ્વર્યથી સચ્ચિદાનંદ સ્વામીએ કાળને જોઈ લીધો. કાળ જ્યાં નજીક આવવા ગયો, સચ્ચિદાનંદ સ્વામી ફેરવીને મોઢા ઉપર એક લાફો માર્યો. શરમ નથી આવતી ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને લેવા આવે તું? કે પણ હું તો ભગવાનની આજ્ઞા પાડું છું, જા ભગવાનને મળતો આવ. લાફો માર્યો ને એટલે મોઢું આખું ફરી ગયેલું, આમ નહીં આમ પાછળ થઈ ગયેલું, પીઠ બાજુ મોઢું. અક્ષરઓડીમાં કાળ ગયો ભગવાન સ્વામિનારાયણને મળવા માટે. મહારાજને કે મહારાજ સચ્ચિદાનંદ સ્વામી તમારા સાધુ આવી હાલત કરી મારી. કે પણ તારું મોઢું કેમ આમ ઊંધું? કે આ સચ્ચિદાનંદ સ્વામી માર્યો છે મને. એ કે પણ આ ભગુજીની આવરદા પૂરી થઈ હતી, તમે કીધું છે જેની આવરદા પૂરી થાય ને તારે લઈ જવા. તે વખતે ભગવાન શ્રી હરિ કીધું, અમારા આશ્રિતો સ્વતંત્ર હોય, એને તારું તેડું હોય નહીં. અમારા આશ્રિતની આવરદા વધારવી કે ઘટાડવી અમારા હાથમાં છે. અમારા આશ્રિતને કાળ કર્મ ને માયા એની પ્રેરણા હોય જ નહીં. એના પ્રેરક કોણ છીએ? અમારા આશ્રિતના અમે સ્વયં છીએ. એટલે તારે ત્યાં ધક્કો ખાવો નહીં. અરે મહારાજ પણ એ તો ઠીક છે, હવે આગળથી નહીં ભૂલ થાય, પણ આ પરિસ્થિતિમાં કેમ જાઉં? મારો ડર લોકોને નીકળી જશે, કાંઈક દયા કરો. એ કહે એમાં હું કાંઈ ન કરી શકું. આ ઓપરેશન જે ઓર્થોપેડિક સર્જને કર્યું છે ને એની પાસે જા, પાછો એ જ કરી દેશે. તે પાછા આવ્યા સચ્ચિદાનંદ સ્વામી પાસે. સચ્ચિદાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામીજી ભૂલ થઈ ગઈ, મહારાજ પાસે માફી માંગી આવ્યો, તમે સાધુ હૃદય છો, દયાળુ હો, મારું માથું ફેરવી નાખ્યું, બહુ દુખે છે, કાંઈ કૃપા દ્રષ્ટિ કરો. સચ્ચિદાનંદ સ્વામીએ શું કર્યું ખબર છે? ના, બીજી ન મારી હો, એ લોકો આયકા છે. હું આજે વાંચીને આવ્યો, આખે બીજી મારી, બીજી નથી મારી. સચ્ચિદાનંદ સ્વામીએ આ કાળના માથા ઉપર પોતાના ચરણારવિંદ આપ્યા. ચરણારવિંદ આપ્યા એટલે એનું માથું પોતે ફરીને પોતાના સ્થાન ઉપર આવી ગયું. દયાળુ સાધુ હોય, બીજી થોડી મારે. એટલે કાળ તો પછી જતો રહ્યો, પણ આ બધા 15 પાર્ષદોને આ સપનામાં દર્શન થયા. હવે ઘામાંથી વેદનાઓ થાય છે. ભગવાન શ્રી હરિ બધા પાર્ષદોની પાસે આવ્યા અને ભગવાન શ્રી હરિએ પૂછ્યું કે ભક્તો શું કરવું છે? અમારા ધામમાં જવું છે કે અહીંયા રહેવું છે? બધા પાર્ષદોએ મહારાજને કીધું, મહારાજ જ્યાં સુધી તમે આ લોકમાં છો ને ત્યાં સુધી અમને તમારું સાનિધ્યનું સુખ આપો. તમે આ સંતોને જમાડતા હો, તમે લીલા કરતા હો, ગેલા નદીમાં સ્નાન કરતા હો, રંગોત્સવ કરતા હો, એ બધી લીલા અમને જોવી છે જી, માટે અમને તમારી સાથે રાખો. બધા પાર્ષદોના ઘા ઉપર ભગવાન શ્રી હરિ પોતાનો હાથ ફેરવ્યો. બધા પાર્ષદોને ઘાની રૂજ આવી ગઈ અને બધા પાછા બેઠા થયા. અને ભગવાન શ્રી હરિ આવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરી. કોના થકી રક્ષા કરી? કાળ થકી રક્ષા કરી. આવા ભગવાન શ્રી હરિ અખંડ આપણી પણ રક્ષા કરતા રહે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ. એ શબ્દોની સાથે અત્યારે કથાનો સમય પૂરો. આજના ઠાકોરજીનો થાળ પરમ ભક્ત સીતાબેન જીતુભાઈ ઠક્કર એના તરફથી છે. એને પણ એકવાર તાળીઓનાથી વધાવશું.